આપ સર્વોને મારા જય જીનેન્દ્ર. હું તરુ મેઘાણી, 73 યર્સ ઓલ્ડ. ઢળે જીવનની જડીબુટી, કરો જો રોજ પ્રતિક્રમણ, મન બને ધાવન, જીવન બને પાવન. પ્રતિક્રમણ એ સાવક જીવનનો વિષમ છે, દિવ્યતાની પગદંડી છે, પ્રાયશ્ચિતની પુનિત ગંગોત્રી છે, પાપ ગવાની એક અનુબંધ લોંઢરી છે. એટલે શ્રાવકે ઉભયકાળ પ્રતિક્રમણ કરવું આવશ્યક છે. અગર અનુકૂળતા ન હોય તો તેઓ ભાવ પ્રતિક્રમણ અવશ્ય કરી શકે છે. ભાવ પ્રતિક્રમણ એટલે કરેલા અનંતા જન્મોના પાપોનો પશ્ચાતાપ, આત્માને પરમાત્મા બનાવવાનો એક સેતુ. તો ચાલો આજે આપણે આપણા ગુણોનો આવિષ્કાર કરવા અને ભૂલોની કબૂલિયાત કરવા માટે ભાવ સાથે ભાવપૂર્વક ભાવ પ્રતિક્રમણની આરાધના આરાધીએ. નમો અરિહંતાણં, નમો શ્રીતાણં, નમો આયર્યાણં, નમો ઓજ્યાણં, નમો લોહે સર્વ સામણં, નમો સૈયા સર્વ સિદ્ધાણં. હે પરમાત્મા, આપના શ્રી ચરણોમાં ભાવપૂર્વક વંદન કરીએ છીએ. હે પરમાત્મા, આપના ચરણોમાં વિનંતી કરીએ છીએ કે અમારા આત્માને શુદ્ધ વિશુદ્ધ પરિશુદ્ધ બનાવવા આપના મંગલ સાનિધ્યે અમારી સર્વ પ્રકારની આલોચના કરીએ છીએ, પ્રતિક્રમણ કરીએ છીએ. હે બનતે, આજના દિવસ અમરની અમારા આત્માએ કોઈ પણ પ્રકારે હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મ, પરિગ્રહ ભાવનું સેવન કર્યું હોય તો ભાવપૂર્વક તસ્મિચ્છામિ દુક્કડમ. હે બનતે, આજના દિવસ સંબંધી સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક તક, સમ્યક ચારિત્ર સંબંધી કોઈ પણ પ્રકારના દોષ સેવન થયા હોય તો ભાવપૂર્વક ચિંતના કરીએ છીએ. હે પરમાત્મા, આરતી દિવસે ભાવપૂર્વક ગુરુવંદન કરીએ છીએ. ઈચ્છાની ખમશું ઈચ્છીએ છીએ. હે ક્ષમા સમાન, હે આચાર્ય ભગવંતો, હે ગુરુ ભગવંતો, આપશ્રીઓને વંદીઓ વંદના કરીએ છીએ. આપસ્ફિત સંયમ યાત્રા સુખપૂર્વકો એવી ભાવના ભાવીએ છીએ. હે બનતે, આપશ્રીના અનુગ્રહથી આપશ્રી સમીપે આદિ આપશ્રીના ચરણોમાં ભાવપૂર્વક સ્પર્શ કરી અમારા મસ્તકને ધન્ય બનાવવાની છે. હે બનતે, આજના દિવસ સંબંધી આપની સંયમ યાત્રામાં, આપની સંયમ સાધનામાં અમારા તરફથી કોઈ પણ પ્રકારે ખલેલ પહોંચી હોય, અસાધના થઈ હોય, અમારાથી જાણતા કે અજાણતા અભિનય થયો તો બે હાથ જોડી ભાવપૂર્વક ક્ષમા ઈચ્છીએ છીએ. અમારાથી હે ક્ષમા સમાન, આપના મનયોગને વિચલિત કરીએ હોય, આપના વચનચુંબને સાથી પહોંચાડી હોય, આપના કાયયોગને અસાતા પહોંચાડી હોય અને અમારા આત્માથી આપશ્રી પૂજ્યોની અસાધના થઈ હોય તો વારંવાર ક્ષમા માંગીએ છીએ. હે બનતે, અમો બાળક છીએ, અમો અપરાધી છીએ, અમો અનસમજુ છીએ. આપસ્વીમાં રહેલા પરમ કરુણાના ભાવ, પરમ બ્રહ્મચર્યના ભાવ, આપના આત્મામાં રહેલી ઉત્કૃષ્ટ નાદ દશાની અમારાથી અવહેલના થઈ હોય, અનાદર થઈ હોય, આપશ્રીના વચનો પ્રતિ શંકા કરી હોય, કંખા કરી હોય, આપશ્રીના મુખ કમલમાંથી પ્રભુજીના પ્રગટ થયેલા અમૃત વચનો પ્રત્યે ઉપેક્ષા કરી હોય, આપની આજ્ઞાની ઉપેક્ષા કરી હોય, આપની સંકેતોની ઉપેક્ષા કરી હોય, આપની આજ્ઞાને ઉઠાવી હોય તો બે હાથ જોડી મસ્તક ઝુકાવી હે અમારા પરમ પૂજ્ય ગુરુ ભગવંતો, આપશ્રીના ચરણ કમળમાં ભાવપૂર્વક ક્ષમા માંગીએ છીએ, ક્ષમા માંગીએ છીએ. હે ક્ષમા સમાન ક્ષમામય, હે શ્રવણ ભગવાન, અમારા અપરાધની ક્ષમા આપો, ક્ષમા આપો. આપશ્રી આ ભવે તે કોઈ પણ ભવે અમોને દૂર નહીં કરતા. આપશ્રીના અવગ્રહમાં સદૈવ અમારું સ્થાન રાખજો, સ્થાન રાખજો. હે પ્રભુ, હે ગુરુદેવ, હે ક્ષમા સમાન, અમો ભાવપૂર્વક, વંદનાપૂર્વક, બહુમાનપૂર્વક, શ્રદ્ધાપૂર્વક અમારું આત્મસમર્પણ કરીએ છીએ. અમોની ચોક્કસ શ્રદ્ધાપૂર્વક ખાતરી છે, જેને શરણે જઈએ તેના જેવા થઈએ. માટે હે ક્ષમા સમાન, આપશ્રીના ચરણમાં સદૈવ અમને સ્થાન આપજો, સ્થાન આપજો. હે બનતે, આજના દિવસ સંબંધી જ્ઞાનની, જ્ઞાનીની, જ્ઞાનના સાધનોની જો કોઈ પણ પ્રકારે ઉપેક્ષા કરી હોય, અવહેલના કરી હોય, જ્ઞાનના સાધનોને ઉપેક્ષિત ભાવે પગ નીચે કચાયા હોય, ફેર્યા હોય, તેની અસાધના કરી હોય, જ્ઞાનુજલીની અસાધના કરી હોય તો ભાવપૂર્વક ક્ષમા માંગે છે. ખમે હે ઔરાહમે, ખમે હ ઔરાહમે. અમારા અપરાધની ક્ષમા આપો, ક્ષમા આપો. હાસ્તી અરિહંતો અમારા દેવ છે, સાધુ ભગવાન તમારા ગુરુ છે, જીનેશ્વર ભગવાને પ્રરૂપેલો સત્ય ધર્મ અમારો ધર્મ છે. અમો સુદેવ, સુગુરુ, સુધર્મનો સ્વીકાર કરીએ છીએ. કુદેવ, કુગુરુ, કુધર્મનો ત્યાગ કરીએ છીએ. અમારાથી જીન વચન પર, જીન વિધિઓ પર, જીન ક્રિયાઓ પર, જીન ધર્મ પર શંકાથી હોય, અમોને અન્ય ધર્મના ભોગ પ્રદાન અનુષ્ઠાનો પ્રત્યે અહોભાવ થયો હોય, અમોને અમારા સંયમ કે તપનું ફળ મળશે કે નહીં તેવા પ્રકારની શંકા થઈ હોય, અમોએ અન્ય ધર્મના ધર્મભાવનો પરિચય કર્યો હોય, જીન વચનો પ્રત્યે શંકા કરી હોય, કંકા કરી હોય તો સમ્ય ભાવોનો સ્વીકાર કરીને નિત્યત્વ ભાવનો ત્યાગ કરીએ છીએ.
આજથી શ્રદ્ધા કરીએ છીએ કે હું આત્મા છું, હું નિત્ય શાશ્વત છું, હું કર્મના કરતા છું, હું કર્મના ભોગતા છું. કર્મથી મુક્તિ છે. કર્મ મુક્તિનો ઉપાય જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ છે. હે ભંતે, અમુક આત્મતત્વની શ્રદ્ધા કરીએ છીએ, નવ તત્વોની શ્રદ્ધા કરીએ છીએ. જીવ છે, અજીવ છે, સુકૃત રૂપે પુણ્ય છે, દુષ્કૃત રૂપે પાપ છે. પાપથી કર્મનો આશ્રય છે, ધર્મથી કર્મનો સંવર છે, તપથી કર્મનો નિર્જરા છે, ભાવથી કર્મ બંધન છે અને ભાવથી કર્મ મુક્તિ છે. હે બંતે, આપસીએ જેવું કથન કર્યું તેવા કથન પર પૂર્ણ શ્રદ્ધા કરીએ છીએ. નવ તત્વો પર ભાવથી શ્રદ્ધા કરીએ છીએ. હે બંતે, અમોની સમજાય કે ન સમજાય, અમારા જ્ઞાનમાં ખબર પડે કે ન પડે, અમને પૂર્ણ વિશ્વાસ છે. હે જીવેશ્વર ભગવાન, આપશ્રીએ સર્વકર્મનો ક્ષય કરી આત્મતત્વની પ્રાપ્તિ કરીને જે વચનો પ્રગટ કર્યા છે તેના પર પૂર્ણ શ્રદ્ધા કરીએ છીએ. હે બંતે, આપ સત્ય છો, આપની વાણી સત્ય છે, આપના દ્વારા વ્યક્ત કરેલા સર્વ પદાર્થો સત્ય છે. હે બંતે, આપ પર અવિરત શ્રદ્ધા કરીએ છીએ. વિષમ ભારે આપના શ્રી વચનોનો સ્વીકાર કરીએ છીએ. હે પ્રભુ, આપ જેવું કહો છો એવું જ છે. અમોને સમજાય કે ન સમજાય, પરંતુ આપના પર પૂર્ણ શ્રદ્ધા છે. હે બંતે, જ્ઞાન સંબંધી, દર્શન સંબંધી અમારા આત્માએ આજના દિવસ સંબંધી કોઈ પણ પ્રકારે અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અનાચાર, પાપ દોષોનું સેવન કર્યું હોય તો ભાવપૂર્વક, શ્રદ્ધાપૂર્વક આત્મસાક્ષીએ દસમીચ્છામી દુક્કડમ તે અમારું પાપ મિથ્યા થાવો. હે બંતે, અમારાથી છક્કાઈ જીવોની હિંસા થઈ ગઈ હોય, પૃથ્વીકાય, અપકાય, તેવકાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રાસકાય કોઈ પણ જીવની જાણતા કે અજાણતા કિલામના થઈ હોય, વિરાધના થઈ હોય, અમારાથી તેમને પીડા પહોંચી હોય, અમારા મન, વચન, કાયાના યોગથી તેમનું જીવન ડૂબવ્યું હોય, અમારેથી જાણતા કે અજાણતા કોઈ પણ જીવને ઠેસ પહોંચી હોય અથવા તો તેમની હિંસા થઈ હોય. હે બંતે, અમારા આત્મામાં રહેલા અનંતકાળના હિંસાને ભાવો ક્ષય થાઓ, ક્ષય થાઓ, ક્ષય થાઓ. હે બંતે, અહિંસામય પરમ જાગૃતતા પ્રગટ થાઓ. હે બંતે, જતનામય જીવન હોજો. અમારા મનના, વચનના, કાયાના યોગો જતનામય થાઓ. જગતના સર્વજીવો પ્રતિ મૈત્રી ભાવ પ્રગટો, કરુણા ભાવ પ્રગટો, વાત્સલ્ય ભાવ પ્રગટો. હે પ્રભુ, જીવન નિર્વાહ વખતે આજના દિવસ બંધી કોઈ પણ જીવને બંધનમાં રાખ્યા હોય, વધ કર્યો હોય, છેદન કર્યું હોય, ભેદન કર્યું હોય, તેઓને આહાર પાણીમાં અંતરાય આપી હોય, કોઈ પણ જીવને તેની ક્ષમતા કરતાં વધારે કામ કરાવ્યું હોય, ચાલતા, ઉઠતા, બેસતા, જમતા, બોલતા અમારાથી છક્કાઈ જીવની હિંસા થઈ ગઈ હોય, કરાદાયી હોય, જેને કરી છે તેને અનુપોદના કરી હોય, તો અમારા આત્મામાં રહેલા અનંતકાળના હિંસામય ભાવનું ભાવપૂર્વક પ્રસ્મિચ્છામિ તુભ્યં. હે પ્રભુ, આપના જેમ કરુણા પ્રગટો, અહિંસા પ્રગટો, સર્વમૈત્રી પ્રગટો. હે બંતે, અમારા નયનમાં સર્વ પ્રત્યે પ્રેમ વર્ષો, અમારા વચનમાં સર્વ પ્રત્યે નમ્રતા પ્રગટો. હે પરમાત્મા, કરુણામયી, દયામયી, અહિંસામયી અમારી જીવનશૈલી હોજો, અમારી જીવનશૈલી હોજો. હે ગંતે, ક્રોધથી, લોભથી, ભયથી, હાસ્યથી કોઈ પણ પ્રકારે અસત્ય વચનો બોલ્યા હોય, બોલાવડાવી હોય, કોઈએ બોલ્યું હોય તેને અનુમોદના કરી હોય, અમારા આત્માએ કન્યા સંબંધી, અન્ય સંબંધી, ભૂમિ સંબંધી કોઈ પણ પ્રકારે અસત્ય પ્રયોગો કર્યા હોય, કોઈના રહસ્યો ઓપન કર્યા હોય, કોઈની ધાસકો પડે કે એવું બોલાયું હોય, અમારાથી શાપના કારણે, ભયના કારણે અસત્ય બોલાયું હોય, તો હે ભરતે, આ ભવ કે પરભરે અસત્યનું ઉચ્ચારણ કરીને અમે બાંધેલા અસત્ય પાપોનું ભાવપૂર્વક નમસ્કાર કરીને તસ્મિચ્છામિ દુક્કડમ તે અમારું પાપ મિથ્યા થાઓ. તે બંતે, અમો જાણતા કે અજાણતા કોઈની વસ્તુ ચોરી હોય, કોઈના ભાવ ચોર્યા હોય, અમારા આત્માને પાપ દોષ લાગ્યો હોય તો ભાવપૂર્વક તસ્મિચ્છામિ દુક્કડમ. તે બંતે, અનંતકાળમાં, અનંત ભવમાં અનેકવાર મૈથું સેવન કરીને અમારા આત્માને મલિન બનાવ્યો છે. હે ગંતે, એકેન્દ્રિયમાં, દેન્દ્રિયમાં, તેન્દ્રિયમાં, ચૌરેન્દ્રિયમાં, પંચેન્દ્રિયમાં, તિર્યંશમાં, મનુષ્યમાં, દેવમાં જ્યારે પણ વિજાતીય વ્યક્તિનો યોગ થયો હોય તેની સાથે કામભોગોનું સેવન કરીને, વિષય વાસનાનું સેવન કરીને, એમાં અમારી શુભ બુદ્ધિ રાખીને અમારા આત્માની મલિન બનાવી હોય, અશુદ્ધ બનાવી હોય, કોઈના અંગો પગ પ્રત્યે આકર્ષણ અનુભવ્યું હોય, તેના દેહ પ્રત્યે રાગ કર્યો હોય, તેની આકૃતિ પ્રત્યે મોહ કર્યો હોય, તેની મુખાકૃતિ પ્રત્યે રાગભાવ કર્યો હોય, અને અમારા આત્માની ચતુષ્ટ વ્રત સંબંધી વિકારભાવની પાપમયી પરિણતિ કરી હોય, તો હે બંદે, અનંત કાયમાં અનંત શરીરના વિકારભી ભોગવટાથી સેરેલી વાસનાનું ભાવપૂર્વક તસ્મિચ્છામિ દુક્કડમ. જે ગંતે, બ્રહ્મચર્ય અમારા આત્માનો સ્વભાવ હોવા છતાં અનાદકાળથી વેદ, મૌન્ય કર્મને કારણે વેદનું સેવન કરીએ છીએ, વિકારનું સેવન કરીએ છીએ, વાસનાનું સેવન કરીએ છીએ, કેટલાક પ્રકારના વ્યભિચારનું સેવન કરીએ છીએ. હે બંતે, અમારો વ્યભિચાર ક્ષય થાઓ, ક્ષય થાઓ, ક્ષય થાઓ.
હે પ્રભુ, આપના જેવી પરમ પવિત્રતા તો પરમ નિર્દોષતાઓ પ્રગટ થાઓ, પ્રગટ થાઓ, પ્રગટ થાઓ. હે બનતે ક્યાં સુધી અમો લોહીમાંસ ભરેલા આ અશુદ્ધિમય દેહના ભોગવતામાં ઈચ્છા કરીને અમારા આત્માને મલિન બનાવીશું, અશુદ્ધ બનાવીશું. હે બનતે આજથી આપણે સૌનો અંગીકાર કરીએ છીએ. હે બનતે અમારામાં સૂર્યભદ્ર જેવી બ્રહ્મરોટી પ્રગટ થાઓ, પ્રગટ થાઓ. હે બનતે અમારામાં રહેલા વિકારોને કારણે સંબંધોનું સર્જન કરીને અમો અનંતકાળ સુધી આ સંસાર વધાર્યો છે. આ આત્માને ધૂરીને પર પદાર્થમાંથી પર દેહમાંથી શું મેળવવાની ઈચ્છા કરી છે. હે બનતે અમારા સર્વ વિકારો મિથ્યાતાઓ, મિથ્યાતાઓ. પરિગ્રહ એ મોક્ષ માર્ગનો વિધાદક છે. વસ્તુ પરની મૂર્છા એ જ વાસ્તવિક પરિગ્રહ છે. હે બનતે દિશાની મર્યાદાનું ઉલ્લંઘન કરેલું હોય, ઉઓ પરિગોગના સાધનો જરૂરથી વધાર્યા હોય, અમારા આત્માને કોઈ પણ પ્રકારે પાપ દોષ લાગ્યો હોય તો તસ્મિચ્છામી દુક્રક. હે બનતે જાણતા કે અજાણતા અમારા આત્માએ કોઈને ડૂબવ્યો હોય, સંસારમાં સુખનો અનુભવ કર્યો હોય, સંયમમાં અરતિ અનુભવી હોય, અનંત દંડનો અનુભવ કર્યો હોય તો ભાવપૂર્વક તસ્મિચ્છામી દુક્રક. હે બનતે સામાયિકમાં પૌસરમાં કોઈ પણ પ્રકારે પાપ દોષ લાગ્યો હોય તો તસ્મિચ્છામી દુક્રક. હે બનતે અમારા આત્માએ રોજની મર્યાદા ન કરી હોય અને જેમણે સંયમ જીવનનો સ્વીકાર કર્યો છે તેમને વસ્ત્ર પાત્ર આદિ વહોરાવ્યા ન હોય, સંયમમાં અનુકૂળતા ન આપી હોય અને અમારા આત્માની જીવ શાસન પ્રત્યેની ફરજ ચૂકી ગયા હોય તો ભાવપૂર્વક તસ્મિચ્છામી દુક્રક. અમારા આત્માએ 18 પ્રકારના પાપરસ્તાના, 14 પ્રકારના સમૃદ્ધિ મનુષ્ય, 25 પ્રકારના મિથ્યાત્વનું સેવન કર્યું હોય તો ભાવપૂર્વક તસ્મિચ્છામી દુક્રક. અરિહંતો, સિદ્ધો, આચાર્ય, ઉપાધ્યાયજીઓ, સર્વ સાધુ સાથી ભગવંતો, આજના દિવસ બધી અમારાથી અભિનય અકંકી અસાધના અપરાધ થયો હોય તો ભાવપૂર્વક ક્ષમા માંગીએ છીએ. ખમે હે અવરાહમે, ખમે હે અવરાહમે, ખમે હે અવરાહમે. હે બનતે સર્વ જીવો પર મંત્રી પ્રગટો, ક્ષમા પ્રગટો. જે થાય છે તે અમારા કર્મ પ્રમાણે થાય છે. જે બન્યું હતું તે અમારે કર્મ પ્રમાણે બન્યું હતું. જે બનશે તે અમારે કર્મ પ્રમાણે બનશે. અમોને કોઈ પ્રત્યે વેર નથી, કોઈ પ્રત્યે અણગમો નથી, કોઈ પ્રત્યે દેશ નથી. અમારામાં કોઈ વાતનો અહંકાર નથી. સર્વ પ્રકારે નમ્રતામય, સરળતામય અમારી આત્મપરિણીતિ થાવો, અમારી આત્મપરિણીતિ થાવો. અમારો આત્મા શુદ્ધ બનો, વિશુદ્ધ બનો. હે પ્રભુ, આપના પગે પગલે અમારા આત્મામાં પૂર્ણપણે પ્રશ્રદ્ધા પ્રગટો, નમ્રતા પ્રગટો, સમાધિ પ્રગટો, આનંદ પ્રગટો. હે ભક્તે આપનું સર્વનો સ્વીકાર કરીએ છીએ. આપના જેવા ગુણો અમારામાં પ્રગટ થાવો, પ્રગટ થાવો, પ્રગટ થાવો. શ્રીમંત સ્વામી આપની આજ્ઞામાં ભાવ પ્રતિક્રમણ ભણાઈ ગયું હતું. તેમાં વિતરાગદેવની આજ્ઞામાં કાનો, માત્રા, નિંબી, પદ, અક્ષર, ગાથા, સૂત્ર ઓછું અધિક વિપરીત ભણાયું ગણાયું હોય તો અરિયત અનતાસી દેવલી પગો આપણી સાક્ષીએ તસ્મિચ્છામી દુક્રમ. હા, પસ્તાવો વિપુલ જન્મ સડકી ઉતરી છે. પાપી એમાં ડૂબકી દઈને પુણ્યશાળી બની છે. હવે મંગલ પાક જીલે પાસેથી નામીનંગ અહર લોગ કોઈએ સમુદ્ર પગસગનું ધંબાટીથી રે જીણ ચૈતા ભારંગ વાસન ચક્રવર્તી મૈખીઓ સંટી સંટી કરે લોયે પત્તો ગઈ ગુરુતરમ. ગુરુદેવની આજ્ઞાથી શ્રી શ્રી ચકતારી મંગલમ, અરિહંતા મંગલમ, સીતા મંગલમ, શાવો મંગલમ, તેલી પણ તો ધમ્મ મંગલ. ચત્તારી લોકોત્તમા, અરિહંતા લોકોત્તમા, સીતા લોકોત્તમા, શાવો લોકોત્તમા, કેવની પણ તો ધમ્મ લોકોત્તમા. ચત્તારી શરણમ પવજ્યાની, અરિહંતે શરણમ પવજ્યાની, સિદ્ધે શરણમ પવજ્યાની, સાહુ શરણમ પવજ્યાની, કેવલી પણ તો ધમ્મ શરણમ પવજ્યાની. 4 શરણા, 4 મંગલી, 4 ઉત્તમ કરે જે ભવસાગરમાં તરે તે સકલ કર્મનો આનિહંત મોક્ષના સૂત્રે હંત. ભાવ ભરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય. સંસાર માહી શરણાચાર અવર શરણ નહીં કોઈ, જે નરનારી આદરે તેને અક્ષય અવિચલ પદ હોય. અંગુશ કે અંબેદ્કસે લપટી ગણા ભંડાર, ગુરુ ગૌતમને સમરીએ તો સદાય મનવાંચી ફળદાતા, સદાય મનવાંચી ફળદાતા. દાન દીજીએ, શિયળ પાડીએ, તપ તપીજીએ, ભલી ભલી ભાવના ભાગીએ તો આ ભવ ને તો પર ભવ વેલ્લા વેલ્લા મોક્ષના દ્વારની પાંગરી. આશાપુરે આદિનાથ, પાર ઉતારે પારસનાથ, સાતા કરે શાંતિનાથ, ભાવિ સ્વામી મોક્ષે ગયા, ગૌતમ સ્વામી કેવળ જ્ઞાન. ભલી ભલી માતાના દયા માતાના શરણા મારા અને આપના જીવને ભવો ભવો જો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. જય જીનેન્દ્ર.